અને સમાચારના અંતમાં વાત કરીએ તો હાલમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મેટ્રો રેલનું કામ પ્રથમ તબક્કામાં ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં મેટ્રો રેલનું ટ્રાયલ રન કરાયું હોવાનો એક વિડીયો વોટ્સએપ પર અને હોટ ફેબ્રિક બન્યું છે। શહેરના વસ્ત્રાલની નિરાંત ચોકડીથી મહાદેવનગર વચ્ચે આ ટ્રાયલ રનનું કરાયું હોવાનો દાવો કરાયો છે, ત્યારે વીટીવીએ આ વાયરલ વિડીયોની પડતાલ કરીને વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો છે। શું છે આ વાયરલ વિડીયોનું સત્ય, જુઓ અમારી વિશેષ રજૂઆત। પૂર ઝડપે દોડી રહેલી મેટ્રો ટ્રેનનો આ વિડીયો હાલમાં રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। વોટ્સએપ અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આ વિડીયો અમદાવાદના મેટ્રો ટ્રાયલ રનનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। અત્યાર સુધીમાં અસંખ્ય લોકોએ આ વિડીયો પોસ્ટ અને શેર કર્યો છે। આ વિડીયોમાં એલિવેટેડ કોરિડોર પર પૂર ઝડપે પસાર થઈ રહેલી મેટ્રોને કેટલાક લોકો મોબાઈલ કેમેરામાં શૂટ કરી રહ્યા છે અને આનંદ પણ વ્યક્ત કરી રહ્યા છે। આ વિડીયો અમદાવાદના વસ્ત્રાલમાં નિરાંત ચોકડીથી મહાદેવનગર તરફ જતા વિસ્તારનો હોવાનો દાવો કરાયો છે, જ્યાં આ ટ્રાયલ રન કરાયું હોવાનું કહેવાય છે। અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ ટ્રાયલ રન। વાત સાંભળવામાં સારી છે, પરંતુ ખરેખર આવું બન્યું છે? કારણ કે હજુ તો માંડ 1.5 વર્ષ પહેલા જ આ વિસ્તારમાં મેટ્રો ટ્રેનનું કામ શરૂ થયું છે, ત્યારે પૂર ઝડપે એલિવેટેડ કોરિડોર પર પસાર થઈ રહેલી મેટ્રો ટ્રેનના વાયરલ વિડીયોનું સત્ય શું છે તેની પડતાલ કરી વીટીવી ન્યૂઝના રિપોર્ટર ખુદ પહોંચ્યા વસ્ત્રાલના મહાદેવનગર ખાતે। વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરાયાના વાયરલ વિડીયોની તથ્યતા ચકાસવા વીટીવી ન્યૂઝ પહોંચ્યું મહાદેવનગર। પડતાલ કરતા સામે આવ્યું વાયરલ વિડીયોનું સત્ય। જી હા, વીટીવી બતાવી રહ્યું છે તમને આ વાયરલ વિડીયોનું સત્ય। ધ્યાનથી જુઓ। વોટ્સએપ પર વાયરલ થયેલા આ વિડીયોમાં કોરિડોર સંપૂર્ણ રીતે તૈયાર દેખાય છે, જેની ઉપર ઇલેક્ટ્રોનિક લાઇન નખાયેલી જોવાય છે। સાથે જ કોરિડોરની નીચે ડિવાઈડર બનેલા છે અને તેની બંને બાજુએ રોડ પર ડાબેથી જમણે તરફ જતા વાહનો જોઈ શકાય છે। વિડીયોમાં મેટ્રો ટ્રેનનો જે એલિવેટેડ કોરિડોર છે તેના પિલર પર કોરિડોરને સપોર્ટ આપવા જે સ્ટ્રક્ચર બનાવાયું છે તે પહોળી સાઈઝનું જોવાઈ રહ્યું છે। તો હવે જુઓ મેટ્રો ટ્રેન ટ્રાયલ રનના વાયરલ વિડીયોનું સત્ય। મહાદેવનગરની એક 3 મંજિલા ઇમારત પર જતાની સાથે જ જે નજારો જોવા મળ્યો તે આ વિડીયો ખોટો હોવાની પ્રથમ સાબિતી છે, કારણ કે મહાદેવનગર વિસ્તારમાં મેટ્રો ટ્રેનનું પ્રથમ તબક્કાનું કામ હજી પણ ચાલુ છે। અહીં એલિવેટેડ કોરિડોર પર હજુ તો ટ્રેનના પાટા નથી નખાયા। આ છે બીજો પુરાવો। અહીં કોઈ ઇલેક્ટ્રોનિક લાઇન પણ જોવા મળી નથી, જેના દ્વારા મેટ્રો ટ્રેન દોડી શકે। તો આ છે ત્રીજો પુરાવો। વાયરલ થયેલા વિડીયો અને વાસ્તવિકતામાં અન્ય કેટલાક ભેદ પણ જોવા મળ્યા। વાયરલ વિડીયોમાં મેટ્રો કોરિડોર નીચે રંગરોગાન કરાયેલ ડિવાઈડર અને ત્યાંથી પસાર થતા વાહનો જોવાય છે, જ્યારે ખરેખરમાં હજુ અહીં બેરિકેડ મુકાયેલા નજરે ચડે છે। વિડીયોમાં પિલર ઉપરનું સ્ટ્રક્ચર પહોળી સાઈઝ છે, જ્યારે વાસ્તવમાં તે સ્ટ્રક્ચર ખૂબ નાનું છે। જુઓ તમામ દ્રશ્યો। આટલું ઓછું હોય તેમ વીટીવી ન્યૂઝે સ્થાનિકોને વાયરલ વિડીયો વિશે પૂછતા લોકોએ કંઈક આવો જવાબ આપ્યો। ટ્રેનનું કામકાજ હજુ ચાલુ છે, પાટા બી નખાયા નથી, હજી એનું કામ બી ચાલુ, પિલ્લર બી હજુ ભરવાના બાકી છે આગળની લાઈનમાં, અને આ વિડીયો ખોટો વોટ્સઅપ પર ફરતો કરવામાં આવેલો છે। હકીકતમાં આ વિડીયો અહીંનો નથી, આ એરિયાનો નથી એ વિડીયો, કેમ કે અમારે ત્યાં તો હજુ કામકાજ ચાલુ છે અને મેટ્રોનું કામ અત્યારે પ્રગતિમાં છે, બરોબર છે, પણ હજુ સુધી અહીંયા ટ્રેન કે એવું કશું ચાલુ કરવામાં આવ્યું નથી, હજુ પાટા પણ નખાવ્યા નથી, એટલે આ વિડીયો જે બી ફરતો થયો છે એ ખોટો છે। અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વસ્ત્રાલથી થલતેજ એટલે કે ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું હજુ તો એપ્રલ પાર્ક સુધીનું પ્રથમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે, જેના વસ્ત્રાલ તરફના છેડે મધર ડેપો પણ બન્યો નથી। ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેટ્રો ટ્રાયલ રનનો વિડીયો વીટીવીએ કરેલી પડતાલમાં ખોટો હોવાનું સાબિત થાય છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।